15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ તાલુકાના સરભાણ ગામે સમગ્ર રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીનું પાવન પર્વ ભવ્યતા અને પરંપરાગત રીત રિવાજ સાથે ઉજવાયું. કાર્યક્રમની શરૂઆત જય માતાજી જય રાજપૂતાનાના ગર્જના જય ઘોષ સાથે થઈ હતી. બાદમાં પૂજા અર્ચના શસ્ત્ર પૂજન વિધિ અત્યંત શ્રદ્ધા સાથે પૂર્ણ કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સમસ્ત ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ શ્રી દેવુભા કાઠી બાપુના સાનિધ્યમાં ભરૂચ જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી પ્રવીણસિંહ સિંધાના માર્ગદર્શન હેઠળ તેમજ જંબુસર વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય સંત શ્રી બીકે સ્વામીની વિશેષ હાજરીમાં ભરૂચ જિલ્લાના તમામ ગરાસિયા રાજપૂત ભાઈઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ અવસરે સમાજના યુવાનો તથા આગેવાનો દ્વારા હમ સબ રાજપૂત એકીના સૂત્રો સાથે સમાજમાં એકતા, ભાઈચારો અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવનો સંદેશ આપવામાં આવ્યો હતો. માતાજીની પૂજા પરંપરાગત રીતે કરી સમાજની આગવી ઓળખ અને સાંસ્કૃતિક વારસાને પ્રગટાવવામાં આવ્યો હતો. ગામના વડીલો તથા આગેવાનો દ્વારા યુવા પેઢીને સંદેશો આપવામાં આવ્યો હતો કે સમાજની પરંપરા, સંસ્કાર અને એકતા જાળવી રાખવી એ જ આજના યુગમાં સર્વોપરી ફરજ છે. વિજયાદશમીના આ પવિત્ર પર્વે અસત્ય પર સત્ય અને અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક રૂપ શસ્ત્ર પૂજનથી સમાજમાં સાહસ, શૌર્ય અને એકતાનો સંદેશ પ્રસર્યો હતો. યાકુબ પટેલ, ભરૂચ. 10-25ના રોજ આમોદ બ્રહ્માકુમારી સેન્ટર ખાતે સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ તરફથી વિજયાદશમીનો ઉત્સવ ઉજવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત રાજપૂત સમાજના પ્રદેશના પ્રમુખ શ્રી દેવુભા કાઠી, ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પ્રવીણસિંહ સિંધા, તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, તાલુકામાંથી સમસ્ત ગુજરાત રાજપૂત સમાજના મુખ્ય કાર્યકરો, જિલ્લાના કાર્યકરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીની ઉપસ્થિતિ વિશેષ રહી હતી. સરભાણ બ્રહ્માકુમારી સેન્ટરના સંચાલિકા શ્રી પ્રીતિબેન પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીએ સમાજને એક રહેવાની, સમાજમાંથી કુરિવાજો, વ્યસનો દૂર કરવાની અને એક રહેવાની શીખ આપી હતી. બ્રહ્માકુમારી પ્રીતિબેને મનના રાવણનું દહન કરવા માટે એક યજ્ઞ યોજી બધાને ચિઠ્ઠી આપીને મનના જે વિકારોની એ હતી એને લખી અને બધાએ હવનની અંદર ઉમ્યો હતો. આ પ્રસંગે તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને પ્રસંગને નિભાવ્યો હતો. અંતે આભાર વિધિ જિલ્લાના મહામંત્રી શ્રી કુલદીપસિંહ યાદવ અને આમોદ તાલુકાના પ્રમુખ શ્રી મયુરસિંહ રાજે કરી હતી. ભોજન લઈને સૌ આનંદભેર થઈ ગયા. લઘુમતી સમાજના લોકો પણ આ સમસ્ત ગુજરાત રાજપૂતનો જે કાર્યક્રમ હતો તેમાં જોડાયા હતા. તે બાબતે શું કહેશો? આ પ્રસંગે ઈશાકરાજ, સરદારસિંહ રાણા, પીપળિયા, ઓરા, કેરવાડા, માતર વગેરેના મોરેસરામ ભાઈઓ એ હાજર રહી પોતે રાજપૂત છે એની પ્રતીતિ કરવા માટે શક્તિ પૂજન પણ કર્યું હતું. શક્તિ પૂજનની સાથે સાથે શસ્ત્ર પૂજન પણ કર્યું હતું.